હા ભાઈ હા, તારું આ ઉત્તરાયણ પહેલા પતી જશે. ઉત્તરાયણ પછી મારે શું કામ ચાલુ કરવાનું હોય અને ઉત્તરાયણ પછી ચાલુ બધું કરી દેવાનું મારે, એટલે હા બધું પતી જવાનું. એ હા હા, બધું કમ્પ્લીટ થઈ જવાનું તમારું. ઉત્તરાયણ પહેલાં હું પતાવી દઈ તમારું. મારે ઉત્તરાયણ પછી મુહૂર્ત કરવાનું. હા, અને આપણા પેલા ₹1,00,000 હા એ અહીં તું લઈ જજે ઘેર પડ્યા. એ હા હા. ઓ ભાઈ, હા બોલો ને કાકા. આટલા બિલ્ડર કોણ? હું જ છું બિલ્ડર. તમે જ છો એમ? હા હું જ બિલ્ડર. બોલો ને. આ રસ્તો અમારો બગાડ્યો યાર. તો મેં થોડો બગાડ્યો. તો સાધન આવે તો બગડાય, તે બધું થાય. મેં થોડો બગાડ્યો. તમારો સાધન આ તારે તો રસ્તો બગડ્યો ને યાર. કે હવે તો તમારે એટલો થોડો રસ્તો, હવે તમારે જેટલો હક એટલો અમારો હક. એ વાત સાચી, પણ તમે નવા નવા એટલે તમે હજુ અમને ઓળખતા નહીં યાર. તમે એટલે તમે શું કહેવા માંગો કાકા? તમે રસ્તો ઉપર કરી આલો. રસ્તો હું શું લે કરી આલો વખત? હજુ મને રસ્તો ઓળખતા તમારા બધા તમારામાં આવે તો મારામાં આવે, બરાબર? એ બરાબર, એ હું શું તમારી લે વાત. કરી આપું? આવો હજુ મને ઓળખતો નહીં હો તું. રસ્તો આપત કરાવડાય તું. એટલે કાકા તમે કહેવા શું માંગો એમ કહું. અલે આવડે વાના હું ભમાઈ નાખ્યો હો આવડે. એટલે ભમાવાનું શું હોય કાકા બીજું? એટલે ભમાવાનું વસ્તુ એ જ કે ઉપર ભોય નાખ્યું એને ભમાવાનું. ઓહો કાકા તમે તો ખરા. હાલો કોઈ ભોય ના એટલે ભમાઈને છે એમ ને? હા તો. કોઈ જેવો તેવો નહીં, હું બિલ્ડર જ છું. એમને નહીં આ જમીન અહીં ગળી લીધી. એટલે હું ભોરાજી જ છું. મારા ગામમાં ખાલી મારી સાથ જોઈએ. એટલે તમારા ગામમાં સાપ હશે, અહીં નહીં ચાલે તમારું અહીં ગળી. એટલે મને હારામ ભમાવો પડશે હો આવડે એવું. એટલે જાવડા કાકા જાવ હાડો, જઈને જે કરવાનું કરો. આવજો ને જજો આ રસ્તા પર જ છે. જાવડો. આવડે ભમાવો પડશે હો. એટલે કાકા તમે કોની ફેટ પકડી તમને ખબર હજુ? આ બિલ્ડર ની ફેટ અલા પકડી. બિલ્ડર તારા ઘરનો. બિલ્ડર ની ફેટ પકડી તમને ખબર? આવે જસવાડ મોના જતો રહો, તમારે સાયકલ લઈને લેવો. રસ્તો બસ્તો આવતા નહીં. અને મને ભમાયો હો. મારે મને તાકાત બતાવવી પડશે. સાયકલ જ સાઈડમાં ગઈ, રોડ સાઈડમાં ગયો. તમારે થાય એ કરી લો કાકા. રસ્તો આજે હરખો નહીં થાય, કાલે નહીં થાય. બતાવવી પડશે. અલા રહેવા દો કાકા, સુલ્યા મેં હારકો ફૂલાવડાવો તમે. આ તમારા ફેફસા ભૂલી જશે. રહેવા દો. જાવડે હાથ દો. અહીંને તું બોરે જાઉં. એટલે હું અહીંયા જ છું. મારું કામ ચાલુ તો કે હું અહીંયા ઉભો રહું. તારા ગામમાં જેટલા હોય એટલા બોલેલા દીધા. હું અહીંયા ઉભો અહીંને તું બોરે જાઉં. હું આવ્યો. હા અહીંયા ઉભો મોટા દીધા. ભાઈ બોલા લાવ. હા મોટા ભાઈ જેટલા બોલાય હું અહીંયા ઉભો આ બેઠ્યો. અરે કેમ ભરે હા આપા? જાડુજી હારી મેટર થઈ ગઈ આજ. તો ગાડી આપણે બુલેટ ટ્રેન જવાનો રસ્તો નહીં. હા એક બિલ્ડરે બગાડ્યો હોય યાર. મને આજ ચડાઈ ગયો યાર. એ ચડાઈ ગયો હતી. જબરજસ્ત મેટર થઈ ગયો યાર. તમે યાર માર ખાધ્યો? ભમાઈ ગયો યાર. શું કરું યાર? એકલો પડ્યો યાર. લેડો કે જી આપણે લે આલો તા. ઉઠાવો આપણો હથિયાર. પાહુ મારા ભાઈ બંધ માર્યો. લેડો જી આપણે બુરાજીને માર્યા. બુરાજી આપણું હથિયાર પકડો હળો. સાયકલ મેળ દો. આપણે હેરતા જ જઈએ. નેતા જવું. હવે આપણે ક્યાં ક્ષેત્રો આગળ? આવી રહ્યો છે. હા અરે હારે હેરાન લઈ લો અહીં કે વિશુભાઈ લઈ લેવા. હવે તો લઈ લઈએ. આ તો મારવો જ છે બિલ્ડરને, છોડવો જ નહીં. એટલે તે બાજુ ધોકા લઈને ઉપડે. તમે જે બાજુ ઉપડે ના દુકાને જવું દસ્તો લેવા. એ નહીં જવું દસ્તો લેવા. મેટર થઈ ગઈ હવે હેડો. કોને થાય કે મેં મારા થઈ ગયા યાર મેટર. તો આગળ યાર બિલ્ડર. બિલ્ડરે મારે યાર પુરાજીને 2 લાફા મારી દીધા. અમને બે લાફો મારે. ઓહો, તા- એટલે માર મારે ખાઈને તો આવી બોમ્બ વિશે કઈ ગયો હોય હોય. છે એવું આખા તો જવું ગામની જ પડે. આબરૂનો સવાલ. અને ગાડીમાં તો ₹1,00,000 પડ્યા. એવું તા એટલે હારો બરાબર મારીએ. હું તો વાટિયા ભાગે ને તમે બૈડામાં આવજો. હવે વાળીએ પણ તોડ પાણીનું કે ને તો ₹1,00,000 એવું નહીં જવા દેવા. 2 લાખ લઈ લઈશું એટલે તઈને 50 50 આવો આવી જાય ને. ભાગમાં. હા તો એવું કરીશ. એટલે હારો તો હવે આજ તો બિલ્ડરના ભાજા વગર મેળવું નહીં. એટલે હારો બેહાડો. હારો. એટલે ગેડુજી, ઓ ગેડુજી, શું થયું? તમે ચપ્પા ઉપાડી હતા? દંડા પંચાલે ચપ્પા ઉપાડ્યું. આ બુરાજીને મારે યાર બિલ્ડરે. ના હોય, 2 લાફા મારી દીધા યાર. એમ જ ચડાઈ દીધી. ના હોય. કઈ જગ્યાએ? આપણા ગામનો? ના આપણા ગામનો નહીં, બહારનો. એવું? ચમનું થયું તું મેટર તમારે? એટલે રસ્તા બાબતે યાર ચડાઈ ગયો મને અને ગામ વિશે કહેતો તો ના હોય. હારો દંડો લેતો આપણે વઢવા જવાનું. બરાબર દંડો લેતા ઉભા રહો. એટલે
એટલે પુરાજી બિલ્ડર એકલો પૈસાવાળી પાર્ટી એક શું પૈસાવાળી પાર્ટી હે યાર મળશે આપણો હવે મળવાનું બાઈકે ઠેલે 2 લાખ રૂપિયા તો ભરેલા પડે. ઓહો આ તો પૈસાવાળા થઈ જાય આપણે ને હું તો ટોટિયા જ ભાગી એના આપણો બૈડો આપણે એનો બૈડો જ ભાગીશું. પેલા મને ભમાયો એટલે પેલા હું શરૂઆત કરી એની. બરાબર બરોબર. મારા હાથમાં શું આવશે તમારા હાથમાં અને આપણે તમારે છેલ્લે અમે મારી દઈએ એટલે પછી તમારે મારી દેવાનું બરાબર. મારે પેલો ના યાર પહેલા માથા નહીં મારવાનું યાર. તમે માર દો મરી બળી જાય તો પછી પોલીસ કેસ કે સીધા પછી આપણે ચારે ચેન્નઈ કરી દઈએ છીએ યાર. અને ખેડૂજી બરાબર મારવાનું મારી અને તોડ કરવાનું થાય ને તો આપણે 4 લાખનો તોડ કરી નાખશું. હવે 4 લાખનો પણ એટલે હાલો તા. લાખ ભાગમાં આવશે લાખ ભાગમાં. ગુરુજી આ તો ફમાઈ જાય ને આ તો બરાબર બિલ્ડરના પાયા ભાગી નાખો આ બધા. એટલે ચોમા કૂતરો અડકા થાય શું તો હેડે. એટલે યાર મને તો બોલતા જ નહીં આવડતું. ચાલુ અને પેલા ગાય. પાડી આવું. બિલ્ડરને મારવા જઈએ આવું અરે એ તો બિલ્ડર હા બિલ્ડર હોય તો બિલ્ડરનો બાપ હોય એને માર્યા વગર મેળવો નહીં. કાર્ડ છે તમારો. યાર મને મને તો બોલતા જ આવડતું નહીં. મારો ને યાર મને થોડો નહીં લાવો. મારા તમારે ચોમા આવું નહીં તમારે ઝઘડા. એટલે બાજુ તમે જતી રહે ને તારો માઈક ઓંગલી કોમય નહીં તારો તારો કોમય દોડવું હોય નહીં દોડવું હોય એવું. કોમય નહીં એટલે જાડુજી હા હા ભાઈ તારું પતિ જ હો મારા ભાઈ. હા 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 લે હતા નહીં યાર એકદમ ગરમી નહીં કરવાની યાર. એટલે આવું વ્યાજનું મારી છું તમને. આ એક વ્યાજનું હોય નહીં. હું આને એક જ આલું ને હવે. કાકા હું ખાલી મજાક કરતો તો એટલે જતું નહીં એમ. ના ના મજાક કરતો તો હું એટલે બધું અમારું કામ વિશે બોલ્યો તો બોલે લે ખાલી ઘરોના નકશા બનાવ્યા પણ આજે તારા મોઢાનો નકશો બનાવી દઉં. શું કેવું ક્યારું? હવે તેરે નામ કા कुत्ता पालू तूने मेरे दोस्त को मारा. ઓય બે જા ઓય આપણે તો બે જા બોલો યાર સમજાવવા આવ્યો તો. એવું એમ સમજાવવા આવ્યા કા હવે તેરે નામ કા कुत्ता पालू એ ધંધાદારી માણસ યાર એનું હમું ચો પડવાનું હતું તારે. તમને ના ખબર પડે યાર. એટલે મને આમ તો બુદ્ધિ નથી. બુદ્ધિ જ નહીં આ ડાબડી મોઢું ચોર તો ઊંધું કરીને આવે બધું. માર ખવડાવવાની લઈને આવ્યા બધું કાઢીને બે આ બધું કરવાનું. તો ઉડાડી દેશે તો એટલે હાથનો છૂટો આવે તો મેટરો થયા જ કરે. આ હારો ગામમાં રખડાને જોતો વઢવારો કરીને આવે. અમોન એટલે ફસાયા છે. તમે બધા બંદૂક જોઈને બી ગયા એમ ને ઓકે એ અમે સમજાવતા આવ્યા હતા યાર. અમે સમજાવવા આવ્યા હતા યાર. બગડો ના કરે. તમે દંડન બંદૂક લઈને આવ્યા, તમે સમજાવવા આવ્યા હતા બિલ્ડર ન પા આ દંડા તો કઈ બિલ્ડર એમને નહીં કોઈ એમને નહીં કરો બનાવતો મૂર્ખા હોંભળ તારા આ લીધે બંદૂક ઊંધું લઈને એમને ઊંધું કોઈ આવા કર્યું. તમારે જેવા તો કેટલા આવા માર જોડે શું કરશું? આવી સાઈડો પર તો કેટલા આયા કેટલા જતા રહ્યા ખાલી બંદૂક જ બતાવું અને આ તો મારે લાયસન્સ ઉડાડ દેવાનું ખાલી ગોળી માર દો બટ દે કહેતો તો હું તો મારું હું તો હાથ ભાગી નાખું મને તો બહુ કહી રહ્યા માન નહીં ડાબડી મૂડા જોવે તો ઊંધું કરતો રહું. આ યાર ડોસીને ગોળી મારતો છે. હાલો એને મારા અંદર ચોર કરવાનો કરવા એટલે માર માથે પાડી દીધું તમે. શું બોલે સોનો તોડ એટલે વાત થઈ હતી તોડ કે તમારા જોડે 4 લાખ રૂપિયા એનો તોડ કરવાનું મારે. ઓહો તોડ કરવા એમ ને તમે અમે તો તોડ કરવા આવ્યા યાર. અમે તો તમને સમજાવવા અમે તો આવ્યા હતા યાર. સમાધાન કરવા આવ્યા હે. તમે તો શીખવાડ્યું તું યાર. એટલે અમે શીખવાડ્યું. ઊંધું ફરી ગયું. તોડ સોનો તોડ 4 લાખ રૂપિયા તોડ કરવાની વાતો કરો તમે તોડ કરવા અરે અમે કોઈ સમાધાન કરવા આવ્યા હતા અમે તો યાર. અરે યાર ભૂલ થઈ ગઈ યાર અમે હા સમાધાન તમે કરવા ઉંમર હતા. લાયક એટલે કે તમે ચેના પતાવી દો હા અને ઉંમર લાયક તમે દંડા લઈને તો તમે આયા હતા મારવા એ તો બેન પુત્રો અડકા થાય ને તો દંડા હંગાત રાખે અમે. ભૂલ થઈ ગયા અમે સમાધાન કરવા આવ્યા હતા. આનો બધાને બદલવા જતો તો દસતો. ના ના તમે દંડા લઈને મને મારવા આયા અને હજુ તો તમે એમ કહો કે પ્લે કરો હે ત્યારે ચેના પતાવી દઉં યાર તમે તો કહેતા હતા યાર કે લાખ રૂપિયા નહીં 4 લાખ રૂપિયા લઈ લો સમાધાન કર્યા ને યાર તમે ફરી ચમનું જાઓ એટલે હું તો બોલ્યો તો આવું એ બોલ્યું તું લે. તમે 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 બોલ્યા હતા યાર. એટલે આવું એ ક્યાં તું ગાડીમાં પૈસા આયા. પણ મેં લાખ રૂપિયાની વાત કરી પણ તોડ પડાવવાની તો તમે વાત કરી હતી 4 લાખ લાખની. રૂપિયા 4 લાખ રૂપિયા શું આ બધું 4 લાખ રૂપિયા લાખ રૂપિયા
એટલે તમે બધા પૈસા લેવા વેચવા આવ્યા હતા ને બધા બિડલભાઈ એટલે બધા. બિડલભાઈ તમને કહું કે ગાડી લાખ રૂપિયા તમારી ગાડી બાઇક પર લાખ રૂપિયા પડ્યા હતા ને એ લાખ રૂપિયા એમ કહેતા હતા કે સમાધાન થઈ જાય ને તો આ એમ કહેતા કે તે લાખ રૂપિયા કે ભુરાજીએ કયા હતા પણ આ તો એમ કહેતા કે 4 માર લાખ ગાડી રૂપિયા લઈ 4 લાખ ગયા. રૂપિયા નહીં, લાખ રૂપિયા ને માર ગાડી 5 કરોડ રૂપિયા પડ્યા. તમે તારા લાખ લાખ વેચવાનું કરતા હતા મને પેર વચ્ચે ઉઠાયો પ્લાન કોનો હતો બધું? હે? હે કાકા તમે તો કહેતા હતા ગમ નહીં બોલાયેલા, ઓલા પૈસા વેચવા તમે બોલાયેલા હતા ગમ નહીં, હે? એટલે મારો આવો પ્લાન નતો યાર, આ પ્લાન અમને આલ્યો છે યાર. કયા ભાઈ આલ્યો 4 ભાઈ 3 ભાઈ? તમે ત્યારે ને મને બહુ દોડાયો હો, બરોબર? ઓ ચલો મારી માટે એક મનોરંજન કરો તો હું તમને જવા દઉં. મનોરંજન એટલે શું? ડાન્સ એટલે અમારી ઉંમર લાયક જો અમારી પાઘડી છે યાર, અમને આ ના શોધો. ડાન્સ કરો એટલે એ ડાન્સ જોઈને અમે જોવું જોઈને ગરબા નવરાત્રી ગાવા થાય ને તો ડાન્સ કરો. ચલો તમે પણ યાર હજુ નવરાત્રી તો હમણાં જ ગઈ હવે અમે ઉતરવાના મારી નવરાત્રી આવવાની ને એમાં ડાન્સ તમારો ચહેરાનો જોઈને હું કરીશ ને યાર અમે ફરી ઇજ્જત આપણું વાળા માણસ છે યાર તમે યાર શું વાત કરો તમારે એવું જ બે બૈડા ડાન્સ કરવો હોત તો કક ચહેરે ઉડાડી દઉં. અરે યાર આ દંડો પડે બે દંડા મારી જવા દો ને યાર. ના ડાન્સ કરવો કે નહીં કે 4 જણને ઉડાડી દો. બોલો શું હોય તમારી ગણતરી? કહો ચલો ફટાફટ 4 જણા ડિસ્કસ કરી લો ફટાફટ. નાચું પડશે બૈડા ગોરી બોરી મારી દેશે શું કરશું હો યાર આવો વગર મોતનો મારાઈ નાખશે આ તો આગળ ને મને આપણે આ ઇજ્જત વાળો ના કરાય એ તો રખડે ને આપણને હાડો હાડો મેં ફૂસફૂસ ના કરશો, ફટાફટ નક્કી કરો નાચવાનું કે નહીં. એ યાર ભૂલ થઈ ગઈ ના ના ઉભા થાવ તો ચારે પતાવી દઉં. બોલો લેડો ચલો ઉભા થાવ ચારે. તમારે નાચવાનું છે કે નહીં? આપણે જ નાખવા માટે તૈયાર ચલો જે નહીં નાચો ને હરકું નાચશે ને એને જવા દેવામાં આવશે અને નહીં નાચે એનો પગમાં ગોળી મારવામાં આવશે. તું તો આપણે નાચી જ લઈએ આપણે નાચી જ લઈએ છૂટા થઈએ સોવાના પગમાં ગોળી મારો, પગમાં તાકાત થાય બધું પૂછજે. નાચો નાચો ફટાફટ જલ્દી નાચો. ગોળી ના મારું પછી. અરે આ બંદૂક નકલી હે બિલ્ડર તો કેમ રમી ગયો યાર? अरे बिल्डर का नाम का कुत्ता पालो आ नकली बंदूक क्या पण नचारतो तो चन्नो નચાતા તો તમે તે આ બંદૂક જોઈને આલા ફરી ગયા. આ ભુરાજીનો સાથ છોડી દીધો તમે. यार बुराजी यार भूल થઈ ગઈ આપણે બે તો ભેરું નહીં યાર ભૂલ થઈ ગઈ આજ ભાઈ આવું કરશો? નહીં કરું યાર તમારો ભાઈબંધ યાર જીગરી જીગરી ખાલી કેવા ખાતર નથી કીધા.